હાલો. હાજી. હા, જન્મ મરણ વિભાગમાં જોશી સાહેબ બોલો છો? હા હા. ચક્રવાત ન્યૂઝમાંથી બોલું સર. હે? ચક્રવાત ન્યૂઝમાંથી. હા બોલો ને. સર, અત્યારે આ CRS ની ઓલી પોર્ટલમાં જે લીગસી એન્ટ્રી કરવાની હોય જન્મ મરણ પત્રમાં કઈ બંધ છે અત્યારે? લીગલ એન્ટ્રી એટલે શું? એના વિશે કઈ ખ્યાલ છે તમને? આ CRS સરકારનો જે પોર્ટલ છે. હા, પણ એમાં CRS સરકારનું પોર્ટલ એ તો મને તો ખબર છે, પણ લીગલ એન્ટ્રી શું એના વિશે કઈ ખ્યાલ છે? હા, એટલે અત્યારે ઇસ્યુ એ થયો છે કે જે RTE માં એડમિશન લેવા માટે જે વિદ્યાર્થીના વાલીઓ એડમિશન લેવા જાય છે ને, એમાં કઈક લીગસી એન્ટ્રીની કઈક માંગણી કરે છે એ કે બારકોડ જે તમારો રહ્યો ને. હા, એ આપણે તો 3 મહિનાથી લખાવી દીધું છે અને એ લોકો ડેટા ટ્રાન્સફરિંગ કરે છે. એટલે આ ગુજરાત સરકાર પાસેથી માહિતી મેળવો તમે. હા, એટલે એ અત્યારે લોકો ડેટા ટ્રાન્સફરિંગ કરે છે. હાલમાં ડેટા અમને ટ્રાન્સફર કરી દે એટલે બધાનું કામ કરી દઈશું. મારા હાથની વાત નથી. હું તમને શું કહેવા માંગુ છું કે અત્યારે 4 તારીખે RTE ના એડમિશન ના ફોર્મ ભરાય છે. હા, હવે એ સમય મર્યાદામાં પ્રક્રિયા ન થાય તો આ બધા RTE વિભાગે એવું લખીને જ દીધું છે કે CRS ના જ દાખલા અમે હલાવશું. હા, એ એવું માંગે છે એમ. RTE વાળાએ લખેલું આપ્યું છે, મને આપો વંચાવો એટલે હું અહીં સરકારને મોકલાવું. એવું તો કઈ છે જ નહીં. બધા એની રીતે દોડે છે. RTE માં તો એક જ છે કે જન્મનો દાખલો દેવાનો. ગુજરાત સરકારનું છે અને ગુજરાત સરકાર એનો દાખલો તો હલાવે જ ને. એને ક્યાંય એવું આપણને જાહેર નથી કર્યું સાહેબ કે આ છે ઈ CRS નો જ દાખલો હલાવશું, એવું ગુજરાત સરકારે જાહેર નથી કર્યું. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ જાહેર નથી કર્યું, છતાં પોતાની મનમાની હલાવે છે ને અરજદારોને કાયમ. કોણ હલાવે છે? પણ ત્યાં હજી ફોર્મ ભરવાના ચાલુ નથી થયા. ફોર્મ ભરવાના ચાલુ થાય તો રિજેક્શન કે અપ્રુવલ ખબર પડે ને. એમને જ બધા એ લોકો દોડવા માંડ્યા, એટલે કોઈ પ્રોપર માહિતી જ નથી. બધા એમને દોડે છે. તમે એવું હોય તો તમે શિક્ષણ વિભાગને પૂછી આવો. શિક્ષણ વિભાગને પૂછો એમ કે આ દાખલો ચાલશે કે નહીં ચાલે, તો પબ્લિકને હેરાન થવાની ખબર પડે. એટલે આપણે એમને ન દોડાય ને સાહેબ, એમને તપાસ કરવી પડે. અને બીજું ઇસ્યુ એ છે કે માનો કે આ ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડમાં નામ સુધારા કરવા જાય ને, એમાં આ દાખલો માન્ય નથી રાખતા. એટલે પહેલા જ તમને જાણ કરી ને કે અમે 3 મહિનાથી ગુજરાતમાં લખાવી દીધું છે. ગુજરાત સરકારે જાહેર કર્યું છે કે આ ગુજરાતનું પોર્ટલ બંધ કરીને કેન્દ્રનું પોર્ટલ શરૂ કરવું, અને આધાર વિભાગે એવું જાહેર કર્યું છે કે કેન્દ્રના પોર્ટલનો દાખલો લઈ આવો. એટલે મેં તો પહેલેથી જાહેર કરી દીધી છે. મારે તો આ કઈ કાખમાં લઈને તો નથી જવાતું 32 લાખનો ડેટા. એટલે એ ગુજરાત સરકાર ડેટા શિફ્ટિંગ કરી દે એટલે હું તરત કામ ચાલુ કરી દઈશ. હવે જે વિદ્યાર્થીઓને RTE માં એડમિશન લેવાના છે, મારો શું દોષ છે? હું તો 3 મહિનાથી કહું છું. પેલા મારી વાત તમે સાંભળો કે RTE માં જેને એડમિશન લેવા જવું છે ને, આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા જવાના છે, એમાં આ દાખલો માન્ય રાખતા નથી. CRS પોર્ટલનો દાખલો જ માન્ય રાખે. એમ તો કહું છું તમને. મારા હાથની વાત હોય તો હું હમણાં બધું કરવા માંડું. એટલે ડેટા મોકલાવ્યો છે આપણે ગાંધીનગર વાળા અને દિલ્હી વાળા. એ લોકો જુએ છે આપણે ડેટા લઈ લેવો કે ન લેવો. મારો ડેટા લઈ લેશે એકયારે 32 લાખની એન્ટ્રી, પછી આમાં બધું કામ કરવા માંડીશું અમે. તો હાલ અત્યારે આધાર કાર્ડમાં સુધારા વધારા કેવી રીતે કરવા? હવે એ તો મને નથી ખબર, કારણ કે મારે જન્મનું જોવાનું છે. જન્મનો પ્રશ્ન છે. મેં તો 3 મહિનાથી લખાવી દીધું ઉપર. એવું છે? હા, એમાં મને જેવો ડેટા ટ્રાન્સફર કરી દેશે એવો હું કરી દઈ. ગુજરાતનો ડેટા ટ્રાન્સફર કર્યો, મેં તરત કામ ચાલુ કરી દીધું. બધા પબ્લિકને આપવા માંડ્યો. એવી રીતે મને રાજકોટનો ડેટા ટ્રાન્સફર કરશે એટલે હું તરત કામ કરવા માંડીશ. એટલે મેં સૌથી પહેલા જ તમને કીધું કે તમે ગુજરાત સરકારનો સંપર્ક કરો. અહીંયાથી કાંઈ નહીં થાય. આપણે તો બધા ચીઠીના ચાકરથી ક્યાંય એટલું કરવાનું. ઓકે. એટલે માનો કે આધાર કાર્ડમાં સુધારા કરવા માટે આપણે જે તે વિભાગમાં કેન્દ્ર શિફ્ટિંગ કરી દઈ ડેટા એટલે તરત કામ ચાલુ કરી દઈ. અને અત્યારે હું તો દાખલા આપું જ છું, પણ આધાર કાર્ડ એમ કહે છે આ દાખલા નહીં ચાલે. મેં દાખલા દેવાની કોઈને ના નથી પાડી. હા, એ તો ખ્યાલ છે, પણ એમ કે આધાર કાર્ડ વાળા સુધારા વધારા માટે એ દાખલો માન્ય નથી રાખતા. નથી રાખતા એ જ વસ્તુ મેં જાણ કરી દીધી છે અમારા ગાંધીનગર હેડક્વાર્ટરને. એ લોકો કરે છે. હવે એને તપાસ કરવા એને પૂછવાનું રહી ને. એટલે તમારી ગાંધીનગરના જે કોઈ રિપોર્ટરો એને મોકલીને પૂછાવી લ્યો આરોગ્ય પરિવાર કલ્યાણમાં જઈને એમ કે ભાઈ આ કેમ દાખલાનું નથી થતું. તમને પ્રોપર માહિતી ત્યાંથી મળી જશે. ઓકે.